પાણીપુરીની મજા થઈ શકે છે સજા. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. વાત વાતમાં હસતા મોડે 40-50 નંગ પાણીપુરી ઝાપટી જાઓ છો, તે આ પાણીપુરી છે. तेल कौन सा है? पामोली वाला है। पामोलिन. वो उसका डब्बा है आपके पास? डब्बा नहीं लाते, छुट्टा लाते। तो छुटक लाते हो कहाँ से? दुकान से लेके आते। પામોલિન તેલ. જુઓ તેનું જન્મ સ્થળ, જ્યાં તમે 1 મિનિટ ઊભા રહેવા માટે મોં દબાવી રાખો. એનું તેલ જુઓ કેટલું ગંદકી ભર્યું છે, કેટલું બળેલું, કાળું, ઉકળીને રગડા જેવું બની ગયું છે. જે પામોલિન તેલ ડુક્કર એટલે કે ભૂંડને પોતાની ચરબી અને વજન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, તે એકના એક જ ઉકળતા પામોલિન તેલની અંદર તળીને આ પાણીપુરી આપને પીરસવામાં આવે છે, જે તમે હોશે હોશે ખાઓ છો. જેમાં ચણા બટાકા પણ હલકી કક્ષાના ઉપયોગમાં લેવાય છે. જમવામાં અને નાસ્તામાં વારંવાર ખૂબ જ શોખીન ગુજરાતની જનતાને ટોકવામાં આવે છે કે મોટા ભાગનું બહારનું ભોજન આપની શરીરની બીમારીઓ નોતરે છે, તેમ છતાં મન મક્કમ અને પૈસાનો ખર્ચ કરીને સ્વાસ્થ્યની પરવા કર્યા વિના લોકો બહારનો ખોરાક ખાય છે, કારણ કે ફરમાઈશ સૌથી વધુ મહિલાઓની હોય છે. ઠેર ઠેર ફૂટપાથો ઉપર કબજો કરીને ઊભી રહેતી પાણીપુરીની લારીઓ આણંદમાં રેલવે સ્ટેશન અને જૂના બસ ડેપો વિસ્તારમાં તો જાણીતા લોકોએ અને અધિકારીઓએ પોતાની લારીઓ ઊભી રાખી છે, એવી ચર્ચા ચાલે છે. આવા લાલચુ અને લોભી લોકોને આણંદની જાગૃત જનતાએ જ ઉઘાડા પાડવા જોઈએ કે ફરીથી સત્તાનો દુરુપયોગ ન કરે અને ના કરાવે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.